લોકસામના ન્યૂઝમાં હું તમારું સ્વાગત કરું છું। હું છું મકવાણા કૃપા। તો જોઈએ આજના સમાચાર। અમરેલીના લીલિયા રોડ ઉપર આવેલ જલારામ મંદિરે દરરોજ સાંજે ખીચડી કઢીની પ્રસાદી આપવામાં આવે છે। આ સિલસિલો વર્ષોથી ચાલુ છે। અહીં જલારામ બાપાનું મંદિર છે અને પરમ પૂજ્ય હરિરામ બાપાની ચરણ પાદુકા રાખવામાં આવી છે। તારીખ 18/6/2025ના લુવાણા સમાજના પૂર્વ પ્રમુખ અને જિલ્લાના એક ઉદ્યોગપતિ એવા જીતુભાઈ સોમૈયા એટલે કે જીતુભાઈ ગોળવાળાનો 73મો જન્મદિવસ હતો। આ સમયે લુવાણા સમાજના આગેવાનો સર્વે શ્રી જીતુભાઈ ગોળવાળા, રમણીકભાઈ ગઢિયા, સતીશભાઈ આડતિયા, યોગેશભાઈ કોટેચા, યોગેશભાઈ ગણાત્રા, મુકુંદભાઈ ગઢિયા, રાજુભાઈ વિઠલાણી, સુમિતભાઈ કારિયા, કમલેશભાઈ વડેરા, કમલેશભાઈ સોમૈયા, મહેશભાઈ સોમૈયા, આશીષભાઈ ગણાત્રા, રાજુભાઈ ચિત્તલિયા, નરેશભાઈ માધવાણી, ભાવેશભાઈ સોમૈયા સહિતના અનેક રઘુવંશી ભાઈઓ ઉપસ્થિત રહી જીતુભાઈ ગોળવાળાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી। જીતુભાઈ ગોળવાળા આજે લુવાણા મહાજનના ટ્રસ્ટી, અમરેલી લુવાણા સમાજના પૂર્વ પ્રમુખ અને જાણીતા ઉદ્યોગપતિ વેપારી છે। આજ રોજ લોહાણા મહાજનના પૂર્વ પ્રમુખ અને લોહાણા મહાજનના ટ્રસ્ટી એવા અમારા વડીલ મુરબ્બી શ્રી જીતુભાઈ સોમૈયા ગોળવાળાનો આજે 72મા વર્ષમાં જન્મદિવસને નિમિત્તે આજરોજ જલારામ બાપાના મંદિરે આરતીનું આયોજન કરેલ છે। અહીંયા આ મંદિર ઉપર લગભગ છેલ્લા ઘણા સમયથી ગુરુવારે કઢી ખીચડી થતું પ્રસાદનું આયોજન થાય છે। એમાં છેલ્લા 4 વર્ષથી રોજ સાંજે કઢી ખીચડીનો પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને લગભગ 200થી 250 લોકો આ પ્રસાદનો લાભ લે છે અને જીતુભાઈને લાંબુ આયુષ્ય અને સમાજ સેવા જે કરે છે એમાં આગળ વધે અને લોહાણા સમાજનું પણ જે કામ પ્રમુખ તરીકે કરતા આવ્યા છે એ રીતે કરતા રહે એવી શુભકામના। જય જલારામ। આજ રોજ મારા જન્મદિવસ 72મો જન્મદિવસ છે। હરિરામ બાપાના સાનિધ્યમાં અને જલારામ બાપાના સાનિધ્યમાં જલારામ યોગ મંડળ અને બધા વિદ્યાર્થી બાળકોએ બધાએ જે ગોઠવું છે તે બદલ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। જલારામ બાપા અને હરિરામ બાપા પાસે પ્રાર્થના કરું છું કે મારે જે સેવા કરવાની તક મળે છે એમાં હું પૂરેપૂરી સેવા કરી શકું એવી જલારામ બાપા અને હરિરામ બાપા મને ખૂબ ખૂબ પ્રેરણા આપે।